નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું નિશા. ત્યારે જ આજે આપણે પહોંચ્યા છે અમદાવાદ, અને અત્યાર સુધી આપણે બીજા બધા શહેરોની તો ચર્ચા કરી, પણ અમદાવાદની આજે ખાસ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે ઔડા એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ, આપનું સ્વાગત છે. અત્યાર સુધી અમદાવાદની ચર્ચા કરીએ તો તમે જોશો તો જોતામાં 10 વર્ષમાં તો અમદાવાદ સિટી ખાસું વધી ગયું છે, ખાસું કહી શકાય વિસ્તરી ગયું છે. ઔડા કઈ રીતે આમાં સપોર્ટ કરે છે? તો જે પ્રમાણે અમદાવાદ સિટી એટલે જેને કહેવાય કે કોર્પોરેશન લિમિટનો વિસ્તાર, એની પેરીફેરીમાં આવતું ઔડા એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંડરમાં આવતો વિસ્તાર, એ બંનેનું ડેવલપમેન્ટ સાથે અને સારું થાય એના માટેનો પ્રયત્ન ઔડા તરફથી કરવામાં આવે, જેથી કરીને શહેરીકરણ જેને કહેવાય કે શહેર તરફની જે દોટ દરેક માણસની હોય તો એની અંદર કેટલી સારી રીતે સપોર્ટ થઈ શકે એના માટે ઔડા કામ કરી રહ્યું છે. તો હાલે આપણે જોવા જઈએ તો છેલ્લા 5-1 વર્ષમાં ખાસું વધી ગયો છે વિસ્તાર. અમદાવાદ કોર્પોરેશનનો તો વિસ્તાર ઘણો મોટો વધી જ ગયો છે, પણ એ વધેલા વિસ્તારમાં પણ કન્જેશન ન થાય એના માટેનો પ્રયત્ન અત્યારે ઔડા ખૂબ સારી રીતે કરી રહ્યું છે. ખાસ બેસિક શું નીડ ધ્યાન રાખે છે ઔડા? ઔડાના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ ઝડપથી થાય, એની અંદર સ્કીમો જેને કહેવાય રેસિડન્સ હોય તો રેસિડન્સ, કોમર્શિયલ, બીજું બધું જ ગાર્ડનથી માંડીને બધું જ વસ્તુનું ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે થાય. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રોડ, લાઇટ, પાણી ને ગટર એ પણ આપી શકાય જેટલું બને એટલું ઝડપથી, એનો પ્રયત્ન ઔડા કરી રહી છે, જેથી કરીને કોઈ પણ માણસ ઔડા વિસ્તારમાં રહેવાનું પ્રિફર કરે, રહી શકે, સારી રીતે રહી શકે એનો પ્રયત્ન કરે. તો આજે આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા વિસ્તારો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હવે હદમાં આવી ગયા છે, અને હજુ ઘણો બહારનો વિસ્તાર ડેવલપ થવાનો બાકી છે. પણ આપણે બહારની તરફનો વિસ્તાર જોઈએ તો મોસ્ટલી એગ્રીકલ્ચર લેન્ડ વધારે છે એ બાજુ. શું ત્યાં કોઈ ડેવલપમેન્ટની આગળ વિસ્તારણા નથી, અત્યારે વિચારણા નથી? આમાં ઔડા જે કામ કરી રહ્યું છે એમાં સરકારની ગાઈડલાઈન અને સરકારની દેખરેખ અંડરમાં 10 વર્ષનો ડેવલપમેન્ટ પ્લાન મૂકતા હોઈએ છીએ કે જે ભવિષ્યમાં આટલું ડેવલપમેન્ટ થાય તો આટલી રેસિડન્સની જરૂર પડે, આટલા ગાર્ડનો થાય, આટલા પાણીની વ્યવસ્થા થાય, એ પ્રમાણેનું ડેવલપમેન્ટ વિચારી અને ઔડા 10 વર્ષનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતી હોય છે. એની અંદર ખેતીનો જે વિસ્તાર છે, ખેતીની જમીનો છે, એના સિવાય એની ઉપર દરેક જગ્યાએ ઝોન કહેવાય છે. ઝોનિંગ એટલે કે ભાઈ દરેક જમીન ઉપર શું બની શકે અને શું ના બની શકે એનું પણ આની અંદર જોઈનિંગ કરી અને મૂકવામાં આવે છે ડેવલપમેન્ટ પ્લાનમાં, જેથી કરીને ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિકનું ડેવલપમેન્ટ થાય, કારખાના અને ફેક્ટરી ને બધું ત્યાં બને, રેસિડન્સ હોય તો રેસિડન્સ થાય, જેથી કરીને આ ઔદ્યોગિક અને રેસિડન્સ બંનેનું મિશ્રણ ના થાય અને દરેક જણ સારી રીતે ડેવલપમેન્ટ કરી શકે પોતપોતાનો બિઝનેસ અથવા તો રેસિડન્સ, એના માટેનો પ્રયત્ન દરેક ડેવલપમેન્ટમાં મૂકવામાં આવતો હોય છે. પણ આજે તમે ઝોનની વાત કરો છો, એમાં જે રીતે અમે ઘણા લોકોથી ચર્ચા કરતા હોઈએ છીએ તો સમજમાં આવ્યું છે ઘણો મોટો વિસ્તાર ગ્રીન ઝોન તરીકે એને નામ આપવામાં આવ્યું છે, અને એને ત્યાં હવે કોઈ રેસિડેન્શિયલ નહીં થઈ શકે કારણ કે આ આખી એગ્રીકલ્ચર લેન્ડ છે. તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? હવે બહાર એટલે અમદાવાદનો વિસ્તાર હવે વધારવાનો નથી એવો કોઈ વિચારણા છે? સરકારની જેને કહેવાય પોલિસી એવી રહી છે કે ભાઈ ગ્રીન એટલે કે એગ્રીકલ્ચર ઝોન પહેલેથી ડિક્લેર હોય તો દરેક જણ એને ટચ ના કરે અને એની અંદર જે ખેતી થતી હોય એ ખેતી સારી રીતે થઈ શકે, એનો એક મેઇન ઉદ્દેશ રહ્યો છે કે જેથી કરીને દરેક માણસને ખબર હોય કે ભાઈ 10 વર્ષની અંદર આ જે ખેતી ઝોન મૂકવામાં આવ્યો છે ત્યાં અત્યારે કોઈ જાતનું ડેવલપમેન્ટ નહીં મળે, જેથી કરીને કોઈ જગ્યા લઈ રાખે, મૂકી રાખે અને ના એની અંદર કન્સ્ટ્રક્શન થાય અથવા તો ના ખેતી થાય, એવું ન બને એનું પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પણ ઘણી વખત એવા સ્કેમ કહો કે એવા પ્રોબ્લેમ્સ કહો કે ઘણા સહન કરવા પડે છે લોકોને કે એગ્રીકલ્ચર લેન્ડ વેચી દેવામાં આવે છે ફોર કમર્શિયલ પર્પઝ, તો એવા ડિસ્પ્યુટ્સ આવે છે સામે? બહુ ઓછા હવે પહેલાં આવતા હતા, પણ હવે અત્યારે ખૂબ જેને કહેવાય નીલ થઈ ગયા છે કે જેને આવા કોઈ પ્રોબ્લેમ હવે કે ભાઈ ખેતીની જગ્યા લઈ લીધી હોય ને એની અંદર ડેવલપમેન્ટ થતું એવું
હવે એટલા બધા પ્રોબ્લેમ કે હું તો કહું છું કે નહિવત જેને કહેવાય કે જે આપણા ધ્યાન ઉપર ના આવે એવા રીતના પ્રોબ્લેમ હવે રહ્યા છે. ઓકે, તો અત્યારે આટલા બધા ઝોનમાં જ્યારે ગ્રીન ઝોનનો ભાગ વધારે છે, આગળ જતાં શું તમે એવી વિચારણા કરી રહ્યા છો કે એને એક્સપાન્ડ કરી શકાય, એવા પણ કોઈ ક્લોઝ છે કે આ ગ્રીન ઝોનને આગળ જતાં થોડું ટૂંકું પણ કરી શકાય? હા, 10 વર્ષ પછી ફરીથી એની વિચારણા થાય કે ભાઈ કઈ રીતનું ડેવલપમેન્ટ થયું છે, જે ડેવલપમેન્ટ થયું છે એ પૂરું ભરાયું છે, એમાં જેટલું મૂકવામાં આવ્યું હતું, ધારો કે કોમર્શિયલ મૂકવામાં આવ્યું તો કોમર્શિયલનું ડેવલપમેન્ટ થઈ અને એ ભરાયું છે, એમાં ડેવલપમેન્ટની જગ્યાએ એ વસ્તુ ચાલુ થઈ ગઈ છે, એમાં વપરાશ ચાલુ થઈ ગયો છે કે નહીં, એ બધું 10 વર્ષમાં સમીક્ષા થતી હોય અને એના પછી ફર્ધર જ્યારે નવો ડેવલપમેન્ટ પ્લાન મૂકીએ ત્યારે ગ્રીન ઝોન ઓછો કરવો કે ભાઈ એનું એ રાખવો, એ બધું જ 10 વર્ષ પછી પાછું વિચારણા કરી અને એ ડેવલપમેન્ટ પ્લાનમાં એને ઇન્ડિકેટ કરવામાં આવે. તો અત્યારે કેટલો સમય થયો હશે અને ક્યારે નેક્સ્ટ રિવ્યુ હશે? 14માં હમણાં ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થયો છે, એટલે એ નવો ડીપી બન્યો છે, એટલે 24માં પછી ફરી પાછું એનું ત્યાર પછી વિચારણા થશે કે વિસ્તાર કેટલો વિસ્તાર્યો છે એ પ્રમાણે પછી ડેવલપમેન્ટ થશે. તો અત્યારે જે બીજા ઝોન છે એમાં વિચારણા એટલે સાંભળવામાં એવું આવ્યું છે કે જ્યારે કહી શકાય ને કે ટ્રાન્સફર એગ્રીકલ્ચર ઝોનમાંથી નોન એગ્રીકલ્ચર બનાવવું હોય તો શું એના માટે સમયગાળો થોડો મોટો લાગી જાય છે, એવામાં કોઈ શક્યતા છે? આપ જે વાત કરી રહ્યા છો એ એવી છે કે ભાઈ રેસિડન્સ ઝોનમાં પણ જે એને એટલે નોન એગ્રીકલ્ચરનું સર્ટિફિકેટ જે લેવાનું હોય છે એની અંદર ક્યાંક નાની મોટી મુશ્કેલી ટાઇટલના કારણે, જમીન એક એવી વસ્તુ છે કે એની અંદર ટાઇટલ ખૂબ મોટો મહત્વનો પાર્ટ રહેલો છે અને એ ટાઇટલમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ ગમે ત્યાંથી ઊભી થતી હોય છે અથવા કરવામાં આવતી હોય છે. એ બંને સંજોગોમાં જ્યારે એનેનું સર્ટિફિકેટ એટલે નોન એગ્રીકલ્ચર સર્ટિફિકેટ જે મેળવવાનું હોય છે એમાં ક્યાંક નાની મોટી, બાકી આમ તો 90 દિવસમાં આ સર્ટિફિકેટ મળી જ જતું હોય છે અને આપી દેવામાં આવતું હોય છે. એની પાછળ પૂરતું ધ્યાન સરકાર તરફથી પણ મોનિટરિંગ કરી અને એનું ધ્યાન આપી અને આ 90 દિવસમાં મળી જાય એનો પ્રયત્ન કરવામાં આવતો. કારણ કે અત્યારે હાલમાં ચુડાસમા સાહેબે પણ એક ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ડીમ કન્વર્ઝન, જો એ વસ્તુ લાગુ થઈ જાય છે ઝડપથી તો કદાચ આ જલ્દી સોર્ટ આઉટ થશે જલ્દી, કારણ કે જો ડેવલપરને ઓછો ટાઈમ લાગે છે આ બધી પ્રોસિજરમાં તો એની કોસ્ટિંગ બચી જાય છે અને ફાઇનલી એ જે એન્ડ યુઝર્સ છે એમને જ ફાયદો થાય છે. 100%ની વાત સાચી તમારી કે ભાઈ એમાં અત્યારે તમે જે કીધું કે ભાઈ ભૂપેન્દ્રસિંહજી અત્યારે મહેસૂલ મંત્રી છે, તેમના તરફથી એક ઇનિશિયેટિવ લઈ અને જે ટીપી ફાઇનલ થઈ ગઈ હોય એમાં એની જરૂર ના પડે, જે તમે કહો છો એ સર્ટિફિકેટની જરૂર ના પડે એવો એક ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આ બધી જ જે પ્રોસેસ છે એમાંથી નીકળી જાય ને તરત ડેવલપમેન્ટ કરી શકાય એવો ખૂબ સારો નિર્ણય સરકાર. તો એ લાગુ થઈ ગયો છે કે થવાનું? ના, લાગુ થઈ ગયો છે. થઈ ગયો છે તો એનાથી કેટલું કામ ઇઝી બની જશે? સીધું જ પછી તો પ્લાન પાસિંગમાં મૂકી અને પ્લાન પાસ કરાવવાના જ રહી, પેલું એ પ્રોસેસ જ આખી 90 દિવસની નીકળી ગઈ. એટલે તમને એકદમ ઓછો સમય લાગી જાય. પણ એ શું એક અમુક ઝોન પૂરતું જ લિમિટેડ છે? ઝોન પૂરતું નહીં, એ ટીપી સ્કીમ જેમાં ફાઇનલ થઈ ગઈ હોય એના અંદર જ આ વસ્તુ લાગુ અમદાવાદના એવા કોઈ વિસ્તાર તમને ખ્યાલ હશે જ્યાં? ના, દરેક વિસ્તારમાં આ તો હોઈ શકે કે ભાઈ ટીપી સ્કીમ ફાઇનલ થયેલી દરેક જગ્યાએ તમને મળી શકે છે. ઓકે, ત્યારબાદ અત્યારે પોઝિશન શું છે, કેટલો ડેવલપ થઈ રહ્યા છે વિસ્તાર, કેટલે ઝડપી ડેવલપ થઈ રહ્યા છે? તમે કહો છો એવરી 10 years રિવ્યૂ થાય છે, પણ તમે જેમ કહ્યું કે પાછલા 10 વર્ષમાં તમે જો અમદાવાદની રૂપરેખા જુઓ તો બદલાઈ ગઈ છે. આજે મુંબઈની સરખામણીમાં અહીંયા એટલા જ મોટા મોલ્સ બની ગયા છે, સાધન સુવિધાઓ બધી જ વધતી દેખાય છે. કેટલી ઝડપી ગ્રોથ તમે જોઈ રહ્યા છો અમદાવાદની? ખૂબ, એટલે કે તેને કહેવાય ને કે અત્યારે તમે ઔડા વિસ્તાર અને કોર્પોરેશન વિસ્તાર બંનેની ડિમાર્કેશન ક્યાંક લાઇનથી કરવું હોય તો કરી ના શકાય એટલું સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ધારો કે રિંગ રોડની બહારનો પેરીફરી જે છે એ મોટાભાગનો ઔડા વિસ્તાર છે અને તમે અત્યારે ડેવલપમેન્ટ જુઓ તો કોર્પોરેશનનું જે ડેવલપમેન્ટ થાય છે એ જ પ્રમાણે એ વિસ્તારનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ગટર લાઇનથી દરેક વસ્તુ ત્યાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે અને ખૂબ સારી રીતે એનું ડેવલપમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે. આજે અમદાવાદની જ વાત કરીએ તો આજે નવા ડીપી પ્લાન 2014માં જે આવ્યો છે ત્યાર પછી કોઈ બદલાવ આવ્યા છે? શું હવે અમદાવાદમાં પણ સ્કાય સ્ક્રેપર્સ બનાવવાની તૈયારી થઈ રહી છે મુંબઈની જેમ? હા, એ તો જે રોડ પ્રમાણેનું હાઇટ એ મંજૂર કરવામાં આવી છે અને સ્પેશિયલ
કોઈને હાઈટ વધારે જોઈતી હોય તો એનો સરકાર મંજૂરી આપતી હોય છે અને હાઈ રાઇઝ 30 માળનું બનાવી શકે એ પ્રમાણેનું આગળ વધી રહ્યા છે. તો એવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે અહીંયા, આવી રહ્યા છે, ડેવલપર્સ આવી રહ્યા છે અહીંયા. કેટલી ડિમાન્ડ તમને લાગે છે હવે અહીંયા વધતી દેખાઈ રહી છે? ડિમાન્ડ તો નહીં, પણ આ તો એક બનાવવાનું અને એની પાછળનું મેન્ટેનન્સથી માંડી અને બધું જ. કારણ કે તમે અગર એક 30 માળની બિલ્ડિંગ બનાવો તો એના માટે ડ્રેનેજ સુવિધા હોય કે આસપાસની તમે રોડની જે વ્યવસ્થા કીધી એ એક પ્રોપર હોવી જોઈએ. એટલે એ તો પહેલેથી જ એમાં નક્કી હોય છે કે ભાઈ 30 કે 24 મીટરનો રોડ હોય એની ઉપર જ આ વસ્તુ બની શકે. એટલે રોડની સુવિધા તો થઈ જ જાય, પણ જે બિલ્ડિંગ બનાવી રહ્યા છે એ બિલ્ડિંગની અંદરનું મેન્ટેનન્સથી માંડી અને લોકોને આ સુવિધા જેટલી આપી છે એ બધી જ સુવિધાનું મેન્ટેન સારી રીતે થઈ શકે એ જોઈ અને પછી એની અંદર આગળ વધી શકાય. કારણ કે આપણે જે પેરીફેરીની વાત કરી, કારણ કે હવે તમે જે રીતે ગ્રીન ઝોનનો વધારો છે બહારની બાજુ, તો ઓબ્વિયસ છે કે તમે સિટીને ડેવલપ કરવા માગી રહ્યા છો. સિટીમાં હજી ડેવલપમેન્ટ બાકી છે, ત્યાં જો ડેવલપમેન્ટ થઈ જાય તો પછી બહારના વિસ્તારોને આગળ ડેવલપ કરી શકાય. સિટીમાં તમને લાગે છે કે અમુક એરિયા હજી બાકી છે ડેવલપ થવાના કે કોઈ? સિટીમાં લગભગ મોટાભાગનો વિસ્તાર ડેવલપ થઈ ગયો છે અને એની અંદર જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ ધારો કે એએમટીએસ છે, બીઆરટીએસ છે અને હવે મેટ્રો આવી રહી છે, તો એ બધાની ઉપર જ્યાંથી આ પસાર થાય ત્યાં આગળ એફએસઆઈ વધારી અને ત્યાં વધારેમાં વધારે રેસિડન્સ થાય એનો પ્રયત્ન પણ ખૂબ સારો કર્યો છે. તો અત્યારે શું પ્રાવધાન છે એફએસઆઈના? કે એફએસઆઈ એટલે કે ત્યાં આગળ ધારો કે R1 ઝોન હોય તો 1.8ની જગ્યાએ ત્યાં આગળ 4નો એફએસઆઈ આપવાનું નક્કી કરેલું છે અને એ ખૂબ મોટું પ્રમાણમાં ત્યાં આગળ રેસિડન્સ વધે એનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આટલું જ્યારે આપણે ડીપી પ્લાન વધારતા હોઈએ કે એફએસઆઈ આપતા હોઈએ છીએ તો રોડમાં ઘણા કપાત આવે છે, તો શું એ કપાત 20 થી 40 મીટર જે પહેલાં અત્યારે થઈ છે એમાં કોઈ ઓછું કરવાનું કે વધારવાનું કે એવું કંઈ વિસ્તારણા છે કપાતની? રોડને વાઇડન કરવા માટે? રોડ વાઇડનિંગ કરવા માટેનો એમાં બીજો જે પહેલાં ડીપીમાં બતાડેલો છે એ પ્રમાણેનો રોડમાં કપાત લેતા હોય છે, વધારાનો કોઈ એની અંદર લીધો નથી. પણ લોકલ એરિયા પ્લાન અત્યારે બની રહ્યા છે જેથી કરીને આ જે ટ્રાન્સપોર્ટેશન છે એ ટ્રાન્સપોર્ટેશનના સ્ટેશન સુધી પહોંચવા માટે કોઈ પણ માણસને વોકિંગ ડિસ્ટન્સ મળી રહે એનો એક સરસ પ્લાન લોકલ એરિયા પ્લાન બનાવી રહ્યા છે અને એ પ્લાનમાં આ બધી સુવિધાઓ મૂકી છે કે તમારું માર્જિન વધારાનું એ લોકોને માર્જિન ન મૂકવું પડે. જે બાયલોસ છે પણ એની અંદર કાઉન્ટ કરી અને આ જે માર્જિન છે એને રોડ રસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવે એવો એક એરિયા પ્લાન બનાવ્યો છે અને એનાથી ખૂબ મોટો ફાયદો પબ્લિકને થશે. કારણ કે ઓડાની કામગીરી છે એક પ્લાન બનાવીને એએમસીને સોંપવાનું, બરાબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે જ્યારે પેલી બીઆરટીએસ તમે કહો છો એ બસો ચાલુ થઈ ગઈ છે, રોડ વાઇડન થઈ ગયા છે અને હવે મેટ્રો પણ આવી રહી છે, આટલું બધું પ્લાન કરવામાં શું ખાસ ધ્યાન રાખવું પડે? કારણ કે એક જ રસ્તો છે પણ એની વચ્ચે આટલી બધી સુવિધાઓ આપવાની છે. ના પણ એટલે પૂરતું ધ્યાન, મેં કીધું એમ કે ભાઈ ત્યાં આગળ મેક્સિમમ લોકો રહે અને આ લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થાય એનું પૂરતું ધ્યાન આપી અને આ બધું જ કેલ્ક્યુલેશન કરી અને કેટલા વખત સુધીમાં બધી મેટ્રો ને બધું સગવડો શરૂ થઈ જશે? આ તો સગવડો તો અત્યારે આપવાનું ચાલુ જ કરી દીધું છે, એમાં કોઈ બીજો તકલીફ નથી કે ભાઈ અત્યારે કોઈ પણ પ્લાન પાસ કરવો એમાં રેસિડન્સ ચાલુ થઈ જાય તો એમાં કોઈ બીજી તકલીફ પડે એવું નથી. પણ જે મેં કીધું એમ એરિયા ડેવલપમેન્ટ પ્લાન જે છે એ જેમ જેમ નવું ડેવલપમેન્ટ થાય એમ આનો ઉપયોગ કે આનો જે આપણે માર્જિન છોડાવડાયા છે એનો ઉપયોગ શરૂ થાય એ રીતનું આની અંદર પ્લાનિંગ કર્યું છે જેથી કરીને હાલનું જે સ્ટ્રક્ચર છે એને કોઈ નુકસાન ના થાય અથવા તો એને અડચણ ના પડે અને નવું જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે આ વસ્તુ છૂટી જાય જેથી કરીને એનો ઉપયોગ થઈ શકે. ખૂબ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે જેવી રીતે મુંબઈમાં म्हाडा છે, મહારાષ્ટ્રમાં म्हाडा છે કે તો ગુજરાતમાં શું એવી રીતે જ ઓડા કોઈ એવા પ્રાવધાન કરી આપે છે? કારણ કે 2022 સુધી પ્રધાનમંત્રીનું સપનું છે કે બધાને ઘર મળી રહે, શું એવા ઘરના વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે ખરી? પ્રધાનમંત્રીનું જે સપનું હતું કે નાનામાં નાનો માણસ પોતાનું મકાન લઈ શકે, તો તમે જુઓ તો જ્યારથી માન્ય નરેન્દ્રભાઈએ આ સ્કીમ લોન્ચ કરી ત્યારથી આજ દિન સુધી
એમાં ગુજરાતમાં ગુજરાત સરકારે પૂરેપૂરું ધ્યાન, એમાં અત્યારના વિજયભાઈ હોય કે પહેલાંના મુખ્યમંત્રી આનંદીબેન હોય કે અત્યારે શહેરી વિકાસ મંત્રી છે નીતિનભાઈ છે, તો પૂરતું ધ્યાન આપી અને જે મકાનોની કિંમત જેને કહેવાય કે કોઈ પણ રીતે વધી નથી અને એ કેટલાય ટાઈમથી નહીં વધવાના કારણે આજે સામાન્યમાં સામાન્ય માણસ, અને અત્યારે તો માનનીય પ્રધાનમંત્રીએ જે લોન ઉપર 3 થી 4% સબસિડાઇઝ કર્યું છે, એના કારણે તો ખૂબ સારું માર્કેટ આગળ વધશે, અત્યારે વધવાનું શરૂ થયું છે અને ખૂબ સારું પ્રોપર્ટી માર્કેટ થાય એવી શક્યતા હું જોઈ રહ્યો છું. તો અત્યારે કેટલા ઘર બાંધી આપવાની તમારી યોજનાઓ છે? અત્યારે અમે દર વર્ષે બજેટમાં આવડા દ્વારા જે મકાનો મૂકવામાં આવે છે એમાં અમે મૂકતા આવ્યા છે કે અત્યારે અમારી પાસે EWSના 1700 મકાન છે, MIGના 588 મકાન છે, LIGના 300, એ બધાને પજેશન અમુકને આપ્યા છે અને આ 1708 EWSને તૈયાર છે કે ભાઈ આ 30મી સુધીમાં અમે એનું પજેશન આપવાના છે. એવી રીતે આ વખતના બજેટમાં પણ અમે 2000 થી 2500 મકાન બનાવવાનું ટાર્ગેટ લીધું છે અને એ મકાનો અમે અમારા પણ બનાવતા રહીએ છીએ. પણ પ્રાઇવેટ બિલ્ડરો પણ જે મકાનો બનાવી રહ્યા છે એ પણ એવી કિંમતના મૂકી રહ્યા છે, એવી રીતના બનાવી રહ્યા છે કે દરેકને આ પોતાનું મકાન લેવામાં એકદમ સુગમતા રહે. પ્રાઇવેટ બિલ્ડર સાથે ઓડા શું કોઈ ખાસ જોઈન્ટ વેન્ચર કરે છે અથવા એમની સાથે કઈ રીતે વાતચીત ચાલે તમારી? ના, જોઈન્ટ વેન્ચર કરતાં તો પ્રાઇવેટ બિલ્ડરો આવડામાં જે કામ કરે છે એમાં અમારી જે પ્રોસેસ, આવડાની જે લીગલ પ્લાન પાસ કરવાની અમારી જે જવાબદારી છે એમાં સુગમતા કેવી રીતે, સરળતા કેવી રીતે રહે એનો અમે પ્રયત્ન હંમેશા કરતા રહ્યા છીએ. એમાં એમની સાથેની વાર્તાલાપ હોય, ગાઈડ હોય કે જે બિલ્ડર એસોસિએશન છે એની સાથે અમારા જે નાની મોટી મુશ્કેલી પડતી હોય એ દૂર કરીને એ લોકોને ઝડપથી પ્લાન એમના પાસ થાય અને ડેવલપમેન્ટ કરી શકે એનો પ્રયત્ન અમે ચોક્કસપણે કરી રહ્યા છીએ. તો જે રીતે અત્યારે પ્રધાનમંત્રી સાહેબે કીધું છે કે 60 મીટરના ઘર હોવા જોઈએ, અહીંયા કઈ રીતની સુવિધાઓ મળે છે અને કેટલા સ્ક્વેર ફીટના ઘરો અત્યારે 60 મીટર સુધીના મકાનો આપવાનો જે પ્રધાનમંત્રીનો વાત છે એ રીતના જ અમે પણ મકાનો બનાવતા, પણ એમાં દરેકમાં કેટેગરી છે કે ભાઈ 60 થી નાના કે EWSમાં લગભગ 30-35 સ્ક્વેર મીટર સુધીના મકાનો બનાવીએ છીએ અને એ બધી સુવિધાઓ એમાં અપાય છે. બધી સુવિધા અંદર, પાણી, લાઇટ, ગટર પાણી બધી જ સુવિધા અંદર હોય છે. સાથે સાથે સ્કૂલનું પણ આયોજન જો જગ્યા હોય તો કરીએ છીએ, આંગણવાડી હોય બનાવી શકાય તો આંગણવાડી બનાવીએ, એ બધી સુવિધાની અંદર કરવામાં હોય છે. કારણ કે હવે અત્યારે આપણે ડીમોનેટાઇઝેશનના ફેઝમાંથી પસાર થઈ રહ્યા છે. હવે ડીમોનેટાઇઝેશનનો ફેઝ ઓલમોસ્ટ ઓવર થઈ ગયો છે અને હવે પ્રોસિજર વધી રહી છે કે આગળ કઈ રીતે ડેવલપમેન્ટ આગળ વધે. તમને લાગે છે ગુજરાત, અમદાવાદ એમાંથી બહાર નીકળી ગયું છે? આમાં શું છે કે વેપારી વર્ગને બેસી રહેવું પોસાય નહીં કોઈ દિવસ, એટલે એ થોડો ટાઈમ આપણને એવું લાગે કે ભાઈ આમાં કઈ બાજુ જઈ રહ્યું છે, કઈ બાજુ જશે. એના માટે નાનો મોટો જ્યારે પણ આવો મોટો નિર્ણય લીધો હોય કે જે આખા દેશને ફાયદાકારક નિર્ણય હોય, એવા સંજોગોમાં કોઈ બેસી રહે અને કોઈ આગળ નહીં વધે એવું માનવું મારા. પણ બહુ બધી અટકળો હતી કે 30-40% ભાવો ઘટી જશે, મોટો કડાકો ગુજરાતમાં આવશે, કેશ રીચ માર્કેટ છે, ત્યાં તો કેશથી ટ્રાન્ઝેક્શન થાય છે, પણ એમાં ખરેખર હવે કઈ રીતની પોઝિશન છે? મારું જ્યાં સુધી વિચારવું છે કે મારે જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી આમાં કોઈ કડાકાની આવશ્યકતા જ, મેં કીધું એમ કે ભાઈ છેલ્લા કેટલાય ટાઈમથી ભાવ વધારો એવો થયો જ નથી. કોઈક વખત એવું બનતું હોય કે ભાઈ ભાવ વધારો એટલો મોટો થઈ ગયો હોય તો આવા જ્યારે સંજોગો બને ત્યારે ભાવ ઘટે, પણ એવા કેટલાય ટાઈમથી તમે જુઓ તો એવો ભાવ વધારો એવો થયો જ નથી. અને બિલ્ડરો અત્યારે ટોટલ જેને કહેવાય કે બધું જ સાચું બનાવી અને કોઈ પણ જાતની મુશ્કેલી ના રહે એટલી સારી કોમ્પિટિશનમાં કામ કરી રહ્યા હોય, એવા સંજોગોમાં ભાવ ઘટાડા કરતાં જે કહેવાય કે ટાઈમ લિમિટમાં શરૂ કરીને ટાઈમ લિમિટમાં પૂરું કરી અને પજેશન આપતા થઈ ગયા છે. એટલે ખૂબ સારું બિલ્ડર તરફથી પણ કામ કરવામાં આવી રહ્યું છે. એવા સંજોગોમાં ભાવ ઘટાડો તો હું નથી માનતો કે ક્યાંય થાય. થયો છે કે નથી થયો? ના, ક્યાંય થયો હોય હું નથી માનતો. અને જે ભાવ છે એ ભાવમાં પણ અત્યારે મકાનો લેવાનું માનસિકતા લોકોની બની છે અને શરૂ થયું છે.
તો આ બધી પ્રોસિજર ઝડપી બને એના માટે વન વિન્ડો ક્લિયરન્સ જોઈએ, અને અત્યાર સુધી અમે મુંબઈના પણ ઘણા ડેવલપર સાથે ચર્ચા કરતા હોઈએ છીએ કે ગુજરાતમાં એ સુવિધા ઘણી સારી છે, પણ એના માટે ડિજિટલાઇઝેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું પ્રધાનમંત્રીના જે સ્વપ્ન ડિજિટાઇઝેશન બધું કરવાનું છે એમાં અમદાવાદ કે ઓડા કઈ રીતે સપોર્ટ આપી રહ્યું છે? આ પ્રોસિજર કેટલી ડિજિટાઇઝ થઈ છે? ડિજિટલાઇઝેશન ઔડા તરફથી પૂરેપૂરું કરવામાં આવ્યું છે. કોઈને બી પૈસા જેને કહેવાય ડિજિટાઇઝેશન દ્વારા કરવા હોય તો અમારી સુવિધા પૂરી એમાં કરી છે અમે, કે ભાઈ કોઈને બી ચેક હાથો હાથ ના આપવું હોય ને પેમેન્ટ કરવું હોય તો કરી શકાય, એ રીતની વ્યવસ્થા ઔડા દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ ડિજિટાઇઝેશનથી આગળ વધીએ તો પ્લાન પાસ પણ એનામાં થઈ શકે એના માટેનો એક પ્રયત્ન સરકાર દ્વારા જ કરવામાં આગળ વધી રહ્યા છે, અને જો થઈ જશે તો ખૂબ સારો પ્રતિસાદ એમાં મળશે એવું હું જોઈ રહ્યો છું. તો અત્યારે અગર કોઈ પ્લાન પાસ કરાવવો હોય તો લગભગ થોડો સમય વધારે લાગે છે, તો શું હવે એ પણ થોડો એના માટેનો પણ એક અમારી મિટિંગો જે થઈ એના પછી એક પ્રી સ્ક્રુટિની અમે ઔડા દ્વારા એક ડેસ્ક બનાવ્યું છે. એની અંદર કોઈ પણ ફાઇલ આવે અને પ્રી સ્ક્રુટિનીમાં ખૂટતા કાગળિયા હોય કે ના હોય, અને જો પૂરતી હોય ફાઇલ તો એ ફાઇલ જો મૂકવામાં આવે પ્લાન પાસિંગમાં તો હવે લગભગ 15 દિવસમાં એ પ્લાન પાસ કરીને એમને હાથમાં મળી જાય એવો એક પ્રયત્ન ખૂબ સારો કરી રહ્યા છે, અને એમાં ખૂબ સારી સક્સેસ મળી પણ છે. તો હવે જ્યારે લોકો ગુજરાતને એક રોલ મોડેલ ગણે છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતથી આવેલા છે, તો પહેલી નજર અમદાવાદ કે ગુજરાત પર પડે છે કે ત્યાં કેવો ગ્રોથ છે, તો અમારી બાજુ આટલો ગ્રોથ થશે, અને ગ્રોથ પર જ કદાચ આ સરકાર આજે ટકેલી છે. કેટલો જલ્દી ગ્રોથ તમે અમદાવાદમાં જોઈ રહ્યા છો? શું ખાસ અપેક્ષાઓ છે અમદાવાદથી? ગ્રોથ એટલે કે ડેવલપમેન્ટ જે છે એ રોજબરોજ જે ફેસિલિટી મળે છે તમને એ સુધારો, અથવા તો જે ફેસિલિટી મળે છે એમાં ક્યાંય અવરોધ ના થાય એ જોવાની જવાબદારી દરેક ઓથોરિટીની હોય છે, અને એ ઓથોરિટી ખૂબ સારી રીતે કામ કરે એના પ્રયત્ન કરે છે, અને એના હિસાબે આ તમે જે ડેવલપમેન્ટ કહો છો અથવા ગ્રોથ કહો છો એ વધતો હોય છે. અને અમદાવાદમાં પણ તમે ઘણી વખત જોયું હોય તો કે ભાઈ ધારો કે જે નાના રોડ કપાત પછી મોટા કરવા અને એમાંય ડેવલપમેન્ટ થઈ ગયા પછી એવા સંજોગોમાં ખૂબ સારી રીતે અમદાવાદ કોર્પોરેશને કામ કર્યું છે. એવા સંજોગોમાં આ મોટા જે નાના રોડમાંથી કપાત કરી હયાત મકાનો, હયાત દુકાનો એ બધું કાપી અને મોટા રોડ કરવાના આવતા હોય તો ખૂબ સમજાવટથી જેને કહેવાય એ કામ થયું છે. અને કોઈક જેને કહેવાય કે ઝૂંપડપટ્ટી હોય અથવા તો જેને મકાનો આપી અને ડેવલપમેન્ટ કરવું પડે તો એવા સંજોગોમાં પણ ખૂબ સારી રીતે કોર્પોરેશને એ લોકોને પાકા મકાનમાં શિફ્ટ કરી અને ડેવલપમેન્ટ કર્યું છે. હા, એટલે રીડેવલપમેન્ટ જે અત્યારે મુંબઈમાં ચાલે છે એવું રીડેવલપમેન્ટ અહીંયા છે ખરું? હા, રીડેવલપમેન્ટ પણ અહીંયા છે. ઘણી બધી ઝૂંપડપટ્ટી ખસેડી અને ત્યાં આગળ પાકા મકાનો બન્યા છે. એમાં પજેશન સુધી એટલે કે જેને કહેવાય કે ઝૂંપડપટ્ટી નીકળી ગઈ હોય અને એમાં પજેશન રહી અને લોકો રહેતા હોય એવી સ્કીમો પણ તૈયાર થઈ ગઈ છે અમદાવાદ કોર્પોરેશન. કારણ કે રીલોકેશન કહીએ તો જલ્દી જગ્યા ખાલી કરવા ત્યાંના લોકો રેડી નથી હોતા, પણ એમના માટેની એવી કોઈ સુવિધા એવા સારા એરિયામાં કરી આપવામાં આવે છે કે સિટી બહાર કરી આપવામાં આવે છે? એટલે બંને વસ્તુ થઈ રહી છે. તમે જે કહો છો એમાં ત્યાં પણ ડેવલપમેન્ટ થતું હોય છે, એ પણ થાય છે. અને જે મેં કીધું એમ કે ભાઈ આખી જગ્યા ખરેખર ખાલી જ કરવી પડે એવી હોય એવા સંજોગોમાં એમને બહાર શિફ્ટ કરી અને પાકા મકાનો આપી અને શિફ્ટ કર્યા છે અને ત્યાં વિકાસના કાર્યો કર્યા છે. તો અગર અમદાવાદ એએમસીની બહારની વાત કરીએ, તમે કહો છો અલગ અલગ ઝોન બનાવવામાં આવે છે, તો ત્યાં ગ્રોથ ક્યાં છે? ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગ્રોથ વધારે દેખાઈ રહ્યો છે કે રેસિડેન્શિયલમાં દેખાઈ રહ્યો છે? બંને. આમાં તો તમે ધારો કે સાણંદ અમારી છે, જેઆઈડીસીથી માંડીને સાણંદનો અમારો ઔદ્યોગિક વિસ્તાર જે છે એમાં અત્યારે ખૂબ સારી ફેક્ટરીઓને બધું આવી રહ્યું છે અને અત્યારે ચાલુ પણ છે. એટલે બંને બાજુ રેસિડન્સ અને કોમર્શિયલ એટલે ઇન્ડસ્ટ્રીઝ બંનેનું ડેવલપમેન્ટ ખૂબ સારું છે અત્યારે. ઓકે, તો અમદાવાદની આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા અમારી સાથે કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ત્યારે પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.